વિદ્યાર્થી મિત્રો, ભાષા સજ્જતા 1, ભાષા સજ્જતા 2, ભાષા સજ્જતા 3, ભાષા સજ્જતા 3-4. આજે છે ભાષા સજ્જતા 5 જોઈએ એ પહેલાં સંક્ષિપ્તમાં પરિચય એ મેળવી લઈએ કે આપણે જે વસ્તુનો પરિચય મેળવ્યો એમાં પહેલું તો કે સ્વર વ્યંજન, બીજું તો લખીએ ફક્ત વિભક્તિ પરિચય લખીએ. વિભક્તિ પરિચય અને એની અંદર સૌથી મહત્ત્વનું તો આવશે, એના 3 ફાટા પડશે. આમ તો એ 3 ફાટા ક્યાં? તો એક છે અકારાંત પુલ્લિંગ, અકારાંત પુલ્લિંગ, પછી છે આકારાંત સ્ત્રીલિંગ, સ્ત્રીલિંગ અને અકારાંત નપુંસકલિંગ. અકારાંત તો 3 છે એને આપણે સંક્ષિપ્તમાં બોલીએ. પહેલાં અકારાંત પુલ્લિંગ. અકારાંત પુલ્લિંગના ટેબલમાં જોવા જઈએ તો પહેલું છે રામઃ, રામો, રામાઃ. રામઃ, રામો, રામાઃ. પછી છે રામમ, રામો, રામાન. રામમ, રામો, રામાન. પછી છે રામેણ, રામાભ્યામ, રામેહિ. રામેણ, રામાભ્યામ, રામેહિ. પછી છે રામાય, રામાભ્યામ, રામેભ્યઃ. રામાય, રામાભ્યામ, રામેભ્યઃ. પછી 5મામાં છે રામાત, રામાભ્યામ, રામેભ્યઃ. રામાત, રામાભ્યામ, રામેભ્યઃ. 6ઠીમાં રામસ્ય, રામયોઃ, રામાણામ. રામસ્ય, રામયોઃ, રામાણામ. પછી 7મીમાં રામે, રામયોઃ, રામેષુ. રામે, રામે, રામયોઃ, રામેષુ. હે રામ, હે રામો, હે રામઃ. હે રામ, હે રામો, હે રામઃ. આ છે અકારાંત પુલ્લિંગ. અહીંયા પણ એક વાર આપણે વ્યવસ્થિત જોઈ લઈએ. અકારાંત પુલ્લિંગ એટલે કે શબ્દના અંતમાં અ આવતા હોય તેવા વર્ણ અને એ ઓળખીને આપણે
અહીંયા લખવાનું હોય। ત્યારબાદ જોયા હતા આકારાંત સ્ત્રીલિંગ એટલે કે બાલાના રૂપો। બાલા પ્રમાણે શાલા, માલા, સીતાના રૂપો પણ આવે છે। અહીંયા લખીએ આકારાંતના રૂપો। बाला, बाले, बालाहा। बाला, बाले, बालाहा। પછી છે એમાં ને એમાં આગળ બાલામ, બાલે, બાલાહા। બાલામ, બાલામ, बाले, बालाहा। ત્રીજામાં છે બાલયા, बालाभ्याम, बालाभिः। बालया, बालया, बालाभ्याम, बालाभिः। ત્યારબાદ આવે છે બાલાयै, બાલાભ્યામ, બાલાભ્યઃ। बालायै, बालाभ्याम, बालाभ्यः, बालाभ्यः। पंचमीમાં છે बालायाः, बालाभ्याम, बालाभ्यः। बालायाः, અહીંયા બાલાયા છે, અહીંયા બાલાયાः। बालायाः, बालायाः, बालाभ्याम, बालाभ्यः। बालाभ्यः। ત્યારબાદ ષષ્ઠીમાં બાલાયાः, બાલયોः, બાલાનામ। બાલાયાः, બાલયોः, પછી છે બાલાનામ। સપ્તમી જોઈએ बालायाम, बालयोः, बालासु। बालायाम, बालयोः, बालासु। અને છેલ્લું હે બાલે, હે બાલે, હે બાલાહા। હે બાલે, हे बाले, हे बालाहा। तो आ छे ए आपड़ा आकारांत स्त्रीलिंगना रूपोनो आपणे परिचय मेळव्यो। हवे छे ए अकारांत जे जोया अकारांत नपुंसकलिंग छे आपणे जोवाना बाकी छे। एनो पण एक वखत संक्षिप्तमां परिचय मेळवी लईए। तो आपणे वात थई हती पहेली बीजी विभक्ति छे ए ज अकारांत पुल्लिंगमां नपुंसकलिंगना रूपो प्रमाणे जे आपणे टेबलमां आपी छे। त्रीजी थी सप्तमी ए पुल्लिंगना रूपो अनुसार है। एटले नपुंसकलिंगमां तमारे ए विचारवानी कोई जरूरियात नहीं रहती। जोईए वनम, वने, वनानी, वनम, वने, वनानी। वनम, वने, वनानी। पछी छे वनम, वने,
વનાની, વનમ વને વનાની. હવે તૃતીયાથી વનેન વનાભ્યામ વનેહી, એટલે કે વનેન વનાભ્યામ વનેહી, વનેન વનેન વનાભ્યામ વનેહી, વનેન. પછી અહીંયાથી વનાય વનાભ્યામ વનેભ્ય, વનાય વનાય વનાભ્યામ વનેભ્ય. પછી પંચમીમાં વનાત વનાભ્યામ વનેભ્ય, વનાત વનાત વનાભ્યામ. પછી છે વનેભ્ય, જે ઉપર પ્રમાણે જ છે, વનેભ્ય. પછી છે વનાત, પછી એટલે કે ષષ્ઠીમાં વનસ્ય વનયોહો વનાનામ, વનસ્ય વનયોહો વનાનામ, વનાનામ. ષષ્ઠીમાં વને વનયોહો વનેષુ, વને વનયોહો વનેષુ. પછી છે હે વન હે વને હે વનાની, હે વન હે વન હે વન હે વને હે વનાની, હે વને હે વનાની. તો આ પ્રમાણે આપણે ત્રણેય ટેબલ છે એને અહીં આપણી સમક્ષ ઉદાહરણ સ્વરૂપે મૂકી દીધા છે. હવે ફક્ત આપણે એનો સંક્ષિપ્તમાં પરિચય લઈ અને એનાથી આગળ જોઈએ. એ પહેલાં આની એક વખત આપણે પ્રેક્ટિસ છે વ્યવસ્થિત કરી લઈશું. મિત્રો ખાસ યાદ રાખો, અકારાંત પુલ્લિંગ, આકારાંત સ્ત્રીલિંગ અને અકારાંત નપુંસકલિંગ ત્રણ ટેબલ ભાષામાં ખૂબ જ અગત્યના, અને એ ટેબલને પૂરેપૂરા સમજી લેતા ભાષાના મોટા ભાગના પ્રોબ્લેમ સંસ્કૃતમાંથી આપણા હળવા થઈ જાય છે, પરંતુ આપણે એની ગંભીરતા લેતા હોતા નથી. તો આશા છે કે દરેક ટેબલની અંદર તમે મારી સાથે બોલતા જશો. અહીંયા અકારાંત પુલ્લિંગનો પરિચય તમને આપી દીધેલો છે, તમારી સામે ટેક્સ્ટ બુક છે, એના રૂપો છે એ આપણે બોલતા જઈશું. દાખલા તરીકે રામઃ છે, તો રામઃ સાથે ક્યાં ક્યાં, તો બાજુમાં અહીંયા લખી નાખીએ. પહેલું છે એમાં બાલ, નૃપ અને મકર. બાલ, નૃપ એટલે રાજા અને મકર. પછી આકારાંતમાં શાલા, માલા, સીતા. શાલા, માલા, સીતા. અને અહીંયા થઈ શકે પુસ્તક, ફલ અને પત્ર. પુસ્તક, ફલ અને પત્ર. આ પુલ્લિંગ, આ સ્ત્રીલિંગ અને આ નપુંસકલિંગ. હવે આને ધ્યાનમાં રાખી અહીંયા જોઈએ ફરીથી. રામઃ, રામો, રામાહ, રામં, રામો, રામાન, રામેણ, રામાભ્યામ, રામેહિ, રામાય, રામાભ્યામ, રામેભ્યઃ, રામાત, રામાભ્યામ, રામેભ્યઃ, રામસ્ય, રામયોઃ, રામાણામ,
रामे रामयोः रामेषु हे राम हे रामो हे रामः। आ जोया पछी આપણે ઉપર લખેલા છે તો એ રૂપોને ધ્યાનમાં રાખી અને આપણે આગળ અભ્યાસ કરીએ। બાલ, બાલઃ બાલો બાલાહ, પછી છે બાલમ બાલો બાલાન, બાલેન બાલાભ્યામ બાલેહિ, બાલાય બાલાભ્યામ બાલેભ્યઃ, બાલાત બાલાભ્યામ બાલેભ્યઃ, બાલસ્ય બાલયોઃ બાલાનામ બાલે બાલયોઃ બાલેષુ હે બાલ હે બાલો હે બાલાહ। બાલહના જોયા, ત્યારબાદ નૃપઃ, નૃપઃ નૃપો નૃપાહ, નૃપમ નૃપો નૃપાન, નૃપેણ નૃપાભ્યામ નૃપેહિ, નૃપેણ નૃપાભ્યામ નૃપેહિ, નૃપાય નૃપાભ્યામ નૃપેભ્યઃ, નૃપાત નૃપાભ્યામ નૃપેભ્યઃ, નૃપસ્ય નૃપયોઃ નૃપાણામ નૃપે નૃપયોઃ નૃપેષુ હે નૃપ હે નૃપો હે નૃપાહ। હવે છે મકરઃ, મકરઃ મકરો મકરાહ, મકરૌ મકરો મકરાન, મકરેણ મકરાભ્યામ મકરેહિ, મકરાય મકરાભ્યામ મકરેભ્યઃ, મકરાત મકરાભ્યામ મકરેભ્યઃ, મકરસ્ય મકરયોઃ મકરાણામ મકરે મકરયોઃ મકરેષુ હે મકર હે મકરો હે મકરાહ। હવે જોઈએ સ્ત્રીલિંગના રૂપો। પહેલાં તો આપણને આપેલા છે બાલા, તો બાલાના રૂપો છે એ બોલીએ, મારી સાથે બોલતા જજો। બાલા બાલે બાલાહ, બાલામ બાલે બાલાહ, બાલયા બાલાભ્યામ બાલાભિહિ, બાલાयै બાલાભ્યામ બાલાભ્યઃ, બાલાયાહ બાલાભ્યામ બાલાભ્યઃ, બાલાયાહ બાલયોઃ બાલાનામ, બાલાયામ બાલયોઃ બાલાસુ હે બાલે હે બાલે હે બાલાહ। આ પ્રમાણે જો આપણે આ ત્રણ જોયા પુલ્લિંગના સ્ત્રીલિંગમાં। હવે શાલાના રૂપો બાલાના નિયમ પ્રમાણે ટેબલ પ્રમાણે લખીશું। તમે લખ્યા હોય તો હવે બોલવાનું મારી સાથે। શાલા, શાલા શાલે શાલાહ, શાલામ શાલે શાલાહ, શાલયા શાલાભ્યામ શાલાભિહિ, શાલાयै શાલાભ્યામ શાલાભ્યઃ, શાલાયાહ શાલાભ્યામ શાલાભ્યઃ, શાલાયાહ શાલયોઃ શાલાનામ, શાલાયામ શાલયોઃ શાલાસુ હે શાલે હે શાલે હે શાલાહ। હવે જોઈએ માલા, માલા એટલે કે માળા। તો એ કઈ રીતે? માલા માલે માલાહ, માલાયામ માલે માલાહ, માલયા માલાભ્યામ માલાભિહિ, માલાयै માલાભ્યામ માલાભ્યઃ, માલાયાહ માલાભ્યામ માલાભ્યઃ, માલાયાહ માલયોઃ માલાનામ, માલાયામ માલયોઃ માલાસુ હે માલે હે માલે હે માલાહ। તો આ પ્રમાણે માલાના રૂપો। સીતાના રૂપો જોઈએ। સીતાના રૂપો જોવા હોય તો કઈ રીતે? તો લખીએ, બોલતા જશું મારી સાથે, તમારે પણ જોડાવાનું છે। સીતા સીતે સીતાહ, સીતામ સીતે સીતાહ, સીતયા સીતાભ્યામ સીતાભિહિ, સીતાयै સીતાભ્યામ સીતાભ્યઃ, સીતાયાહ સીતાભ્યામ સીતાભ્યઃ, સીતાયાહ સીતયોઃ સીતાનામ, સીતાયામ સીતયોઃ સીતાનામ સીતાસુ, સીતાયામ સીતયોઃ સીતાસુ હે સીતે હે સીતે હે સીતાહ। ફરીથી સીતાના રૂપો। સીતા સીતે સીતાહ, સીતામ સીતે સીતાહ, સીતયા સીતાભ્યામ સીતાભિહિ,
सीतायै सीताभ्यां सीताभ्यः सीतायाः सीताभ्यां सीताभ्यः सीतायाः सीतयोः सीतानां सीतायां सीतयोः सीतासु हे सीते हे सीताः। आ प्रकारथी जेम आपणे आकारांतना जोया बस एवी ज रीते अकारांत पुल्लिंगने ध्याનમાં રાખીને પહેલા બે છે એ નપુંસકલિંગના હતા અને ત્રીજીથી સપ્તમી સુધી છે અકારાંત પુલ્લિંગના જ રૂપો લાગુ પડે છે। તો જોઈએ પહેલા પુસ્તકમ જોઈએ પહેલા વનમ वनम वने वनानि वनम वने वनानि वनेन वनाभ्यां वनेहि वनाय वनाभ्यां वनेभ्यः वनात वनाभ्यां वनेभ्यः वनस्य वनयोः वनानां वने वनयोः वनेषु एवं हे वने हे वनानि। तो अहींया ऊपर छे आपणे पहेला तो पुस्तकम पुस्तक प्रमाणे पछी छे फल अने पछी छे पत्र। हवे आटली वस्तु छे आपणे जोवानी छे। जे वनना रूपो जोया ठीक ई ज प्रमाणे अहींया छे तमने स्पष्ट थई जाय एटले अहींयाथी मैं ओली बाजू लई लीधुं छे। ध्यान आपजो। हवे ए प्रमाणे आपणे रूपो अकारांत नपुंसकलिंगना बोलवाना छे वनना रूपो प्रमाणे। तो अहींया पुस्तक पुस्तकम पुस्तके पुस्तकानि पुस्तकम पुस्तके पुस्तकानि पुस्तकेन पुस्तकाभ्यां पुस्तकैहि पुस्तकाय पुस्तकाभ्यां पुस्तकेभ्यः पुस्तकात् पुस्तकाभ्यां पुस्तकेभ्यः पुस्तकस्य पुस्तकयोः पुस्तकानां पुस्तके पुस्तकयोः पुस्तकेषु हे पुस्तक हे पुस्तके हे पुस्तकानि। ठीक ए ज प्रमाणे पुस्तक पछी हवे जोईए आपणे फल फलम फले फलानि फलम फले फलानि फलेन फलाभ्यां फलेहि फलेन फलाभ्यां फलेहि फलाय फलाभ्यां फलेभ्यः फलाय फलाभ्यां फलेभ्यः फलात फलाभ्यां फलेभ्यः फलात फलाभ्यां फलेभ्यः फलस्य फलयोः फलानां फले फलयोः फलेषु फल फलयोः फलेषु। आमां फले फले फलयोः फलेषु फरीथी फले फलयोः फलेषु हे फल हे फल हे फले हे फलानि। फलना रूपो फरीथी फलम फले फलानि फलम फले फलानि फलेन फलाभ्यां फलेहि फलाय फलाभ्यां फलेभ्यः फलात फलाभ्यां फलेभ्यः फलस्य फलयोः फलानां फले फलयोः फलेषु हे फल हे फले हे फलानि। એટલે 3 ને 3 6 ને 7 અને 8મું સંબોધન છે આપણે જોયું। હવે પત્ર પત્ર ઉપર પણ બને કઈ રીતે જોઈએ पत्रम पत्रे पत्राणि पत्रम पत्रे पत्राणि पत्रम पत्रे पत्राणि वनेन निजेम पत्रेण पत्राभ्यां पत्रेहि पत्रेण पत्राभ्यां पत्रेहि पत्राय पत्राभ्यां पत्रेभ्यः पत्रात पत्राभ्यां पत्रेभ्यः पत्रस्य पत्रयोः पत्राणां अथवा पत्राणां पत्रस्य पत्रयोः पत्राणां पत्रे पत्रयोः पत्रेषु हे पत्र हे पत्रे हे पत्राणि। तो आ प्रमाणे आपणे अकारांत नपुंसकलिंगना रूपोनो पण अभ्यास कर्यो। तो हवे लगभग तमने अकारांत पुल्लिंग आकारांत स्त्रीलिंग अने अकारांत नपुंसकलिंगनी अंदर कोई डाउट नहीं होय एवुं हूँ मानु छुं। तो आ वस्तुनी समझ मेळव्या बाद आपणे जोयुं हतुं सौथी महत्वनुं जे हतुं सर्वनामवाळो मुद्दो। सर्वनामनी डेफिनेशन आपणे गई वखते लखी थी। सर्वनाम एटले शुं तो जोई लईए एक वखत।
અહીંયા લખીએ સર્વનામ નામને બદલે વપરાતા શબ્દને સર્વનામ કહે છે. આપણે છેલ્લે વાત થયેલી કે આપણે કોઈ વ્યક્તિને જ્યારે બોલાવીએ છીએ તો એને આપણે એની વાત જ્યારે અન્ય સમક્ષ રજૂ કરતા હોઈએ ત્યારે આપણે એમ નથી બોલતા કે ભાઈ રમેશ આમ રમેશ તેમ, તો રમેશ પછી આપણે શું એની જગ્યાએ બોલવા માંડીએ છીએ તે અથવા તેઓ. કારણ કે વારંવાર નામના ઉલ્લેખની જરૂરિયાત હોતી નથી. દાખલા તરીકે હું તમને એક વાત કરું છું કે આ વિદ્યાર્થી છે એ અહીંયા આવ્યો, પછી આ વિદ્યાર્થીએ આ કાર્ય કર્યું, તો દર વખતે હું એ વિદ્યાર્થીનું નામ લઈશ તો એ તમે કંટાળી જશો. તો નામની જગ્યાએ આપણે ટૂંકમાં એક શબ્દ મૂકી દીધો તો કે તે આમ કરે છે, તે આ કાર્ય કરશે, તેણે આ કાર્ય કર્યું, તે આ કાર્ય કરવાનો હતો. તો તે વારંવાર ઉપયોગમાં શા માટે લેવાય છે? કારણ કે તમારે નામનો ઉપયોગ લેવો નથી, અને નામની અવેજીમાં તમે એ મૂકો અને સામેવાળી વ્યક્તિ સરળતાથી સમજી જાય તો આપણે એને ટૂંકી ભાષામાં કહી શકાય કે સર્વનામ છે. અને એટલે જ આપણી વ્યાખ્યામાં લખ્યું નામને બદલે વપરાતા શબ્દને સર્વનામ કહે છે. હવે સર્વનામ આમાં ક્યાં ક્યાં છે? તો આપેલા જ છે સહ, સા, તે, અહમ, મમ અને તવ. સહ, સા, તે, અહમ, મમ. સહ, સા, તે, અહમ, મમ અને તવ. ગુરુદ્રોણ છે એ એકલવ્યને પૂછે છે કહ તવ આચાર્ય, તારા આચાર્ય કોણ છે, તારા ગુરુ કોણ છે, એવું કહે છે. તો એને કહેતા હે એકલવ્ય તારા આચાર્ય કોણ છે, પણ તવ કહે છે. કહ તવ આચાર્ય, તારા આચાર્ય કોણ છે, તો એ તવ છે એ નામની બદલે વપરાતું સર્વનામ થયું. એવી રીતે સહ, સામે કોઈ વ્યક્તિ આ દૂર ઊભી છે તો એને આપણે સહ કહીએ. સહ ખાદતી, સહ ક્રીડતી, સહ રોદતી, સહ આનયતી, સહ ક્રીડતી, સહ લીખતી, સહ પઠતી. તો સહ, સા. તો આગેની વ્યક્તિ કોઈ ફિમેલ છે તો એને આપણે સા ગાયતી, સા લીખતી, સા ક્રીડતી, સા વદતી, સા ખાદતી, સા ક્રીડતી, સા પઠતી, સા ધાવતી એટલે કે દોડે છે, સા વદતી, સા પશ્યતી. તો સા, તે. જ્યારે દૂરનું આખું નપુંસકલિંગનું ગ્રુપ, તે સર્વે જનાહા, તે દૂરના સમુદાયને પ્રયોજવા તે સર્વે, ત્યારે તેનો ઉપયોગ થાય છે. અહમ, હું મારું નામ નથી બોલતો, અહમ, તો એ પણ સર્વનામ તરીકે જ ઓળખાય. અહમ વદામી, અહમ પશ્યામી, અહમ ગાયામી, અહમ ક્રીડામી, અહમ હસામી, અહમ રુદનમ કરોમી, અહમ પઠામી વગેરે નામની જગ્યાએ વપરાતો શબ્દ એટલે અહમ. મમ, તો મમ સમીપે બહવઃ લેખન્યાઃ અસ્તિ, મારી પાસે ઘણી બધી સંતિ. મમ સમીપે બહવઃ લેખન્યાઃ સંતિ એટલે મારી પાસે ઘણી બધી માર્કર છે, લેખ એટલે કે વર્ણલેખની છે. તો પછી મમ, પછી તવ, આપણે વાત થઈ તવ, કહ તવ આચાર્ય. તો નામની જગ્યાએ ગુરુદ્રોણે જે સંબોધન કર્યું એ તવ એટલે કે સર્વનામ તરીકે ઓળખાય છે. ત્યારબાદ
ટેબલની અંદર અસ્મદ અને યુસ્મદ આ બે પ્રકારેમાં આપણે જોતા. અસ્મદ અને અસ્મદ એટલે શું ને યુસ્મદ એટલે ટુ. એની અંદર આપણે બે પ્રકાર અસ્મદ એટલે હું અને યુષ્મદ એટલે તું. અને એનું ટેબલ છે આપણે છેલ્લે આપણે જોયેલું હતું. જોઈએ એ ટેબલ. તો એ ટેબલની અંદર તમને એકવચન, દ્વિવચન અને બહુવચનમાં વિભક્તિના ક્રમને ધ્યાનમાં રાખી આપણને જે વ્યવહારમાં ભાષાની અંદર અત્યારે 8, 9, 10 કે 12 સુધીમાં જે અગત્યના છે એવી બાબત એની અંદર ખૂબ જ સંક્ષિપ્તમાં અને ટેબલની અંદર વ્યવસ્થિત મૂકી દીધી છે, જેથી કરીને તમને ખ્યાલ આવે કે આટલા સર્વનામ છે હું અને તું, એટલે કે અસ્મદ અને યુષ્મદ. તો એનો પરિચય તમે એમાં સરળતાથી મેળવી શકો એ હેતુથી એ ટેબલ છે મૂક્યું છે. અને એમાં પ્રથમામાં જો અહમ, આવામ અને વયમ. જોઈએ અસ્મદમાં અહમ, આવામ અને વયમ. અહમ, આવામ, વયમ. મામ, આવામ અને અસ્મા. મામ, આવામ અને અસ્માન. પછી છે મમ, મમ આવયોહો અસ્માકમ. મમ આવયોહો. પછી છે અસ્માકમ, અસ્માકમ. આ છે તો કે અસ્મદ એટલે કે હું. હવે છે યુષ્મદ એટલે કે તું. હવે એના જે સર્વનામ આપણને આપ્યા છે એ કઈ રીતે છે જોઈએ તો ત્વમ, યુવામ અને યુયમ. ત્વમ, ત્વમ, યુવામ, યુયમ, યુવામ અને યુયમ. પછી છે ત્વામ, યુવામ, યુષ્માન. ત્વામ, ત્વામ, યુવામ, ત્વામ, યુવામ, યુષ્માન, યુષ્માન. પછી છે તવ, તવ, યુવયોહો યુષ્માકમ. તવ. પછી છે યુવયોહો. અને પછી છે યુષ્માકમ, યુષ્માકમ, યુષ્માકમ. તો બંનેનો પરિચય છે આપણે મેળવ્યો. હવે છે એમાં ઉદાહરણ છે અહમ જાનામી તવ ગૃહમ સુંદરમ અસ્તિ માલા મમ સખી અસ્તિ. માલા એ નામ છે, મમ એ સર્વનામ થયું, મમ સખી અસ્તિ. બાજુમાં આપ્યું છે અહમ ત્વામ પશ્યામી, હું તમને જોઉં છું. તો આ દરેક છે નામની બદલે સર્વનામનો ઉપયોગ દર્શાવી અને ઉદાહરણ સ્વરૂપે આપણી સમક્ષ મૂક્યું છે. તો આ દરેકમાં આપણે ઉદાહરણ જોયા. હવે છે પેજ નંબર 49 ઉપર વિભક્તિના પ્રયોગો માટેના શ્લોકો ધ્યાનથી વાંચો કે જેની અંદર વિભક્તિનો ઉપયોગ થયો હોય. તો પહેલું છે ગાઈ શકાય છે.
रामो राजमणि सदा विजयते रामं रमेशं भजे रामेण विहता निशाचरं रामाय रामो राजमणि जो रामो राजमणि सदा विजयते तो एनी अंदर रामम रमेशम तो राम राम रमेशम द्वितीय विभक्ति पछी बीजी पंक्ति में रामेण रामेण विहता तो रामेण तृतीया पछी निशाचर चमू तो एमा रामाय रामाय तो एमा रामाय चतुर्थी थी राम रामम रामेण अने रामाय पछी रामान्नास्ति परायणं परतरं रामस्य दासोम्यहं तो त्रीजी पंक्ति में रामान्नास्ति परायणं परतरम रामानात एटले पंचमी पछी एमां ने एमां रामस्य जो षष्ठी थी गयुं रामस्य दासोम्यहम एनो हूँ दास छुं रामो छे चित्तलय सदा रामे जो सप्तमी रामे चित्तलय सदा भवतु मे भो राम मामुद्दर तो चौथी पंक्ति है ए पण रामे जो पहलो शब्द चौथी पंक्ति नो पहलो शब्द रामे अने छेल्ले पाछुं जो विचल वित्तलय सदा भवतु मे भो राम मामुद्दर तो जो पहला में प्रथमा राम विभक्ति में आपेलू है पछी रामम तो द्वितीया रामेण तृतीया चतुर्थी में रामाय पंचमी में चतुर्थी है एनी एक खासियत है मां नमः साथे हमेशा चतुर्थी विभक्ति आवे तो ये ध्यान में राखजो अहीं आपणे आप्युं छे रामाय नमः होय एटले चतुर्थी विभक्ति थाय एटले रामाय जो रामाय तस्मे नमः बीजी पंक्ति छेल्ले थी त्रीजो शब्द एटले रामाय करवू पड़े ज्यां नमः होय त्यां हमेशा चतुर्थी विभक्ति एटले रामाय थाय तो ए लख्या जोया पछी रामात रामात तो के राम पासेथी रामथी अथवा राम करता पंचमी में रामस्य रामस्य अने षष्ठी में रामे अने संबोधन में हे राम तो आम उपरोक्त श्लोक ने ध्यानपूर्वक वाँचवाथी आपणी विविध विभक्तिना रूपो परिचय जे आपणे मळी जाय छे तो एमां प्रथमानी अंदर अहल्या द्रौपदी सीता तारा मंदोदरी तथा पंचकम ना स्मरे नित्यम महापात नाशकम बीजा में द्वितीय विभक्ति है जो एमां अनुस्वार आवशे गंगा पापम द्वितीय विभक्ति शशितापम ये बीजा विभक्ति दैन्यम तो बीजी विभक्ति तो आवे छे कल्पतरुष तथा पछी जो पापम तापम च दैन्यम च हरंती साधु समागम तो अनुस्वार आवे छे एटले आखो जे श्लोक छे बीजी विभक्तिनो छे अहल्यावाळो छे प्रथमानो बीजो छे द्वितीय विभक्तिनो पछी षष्ठी में हस्तस्य भूषणम दानम जो स्य बधामां आवे मोटे भागे हस्तस्य भूषणम दानम सत्यम कंठस्य भूषणम हाथनु आभूषण जो हस्तस्य हाथनु भूषणम एटले आभूषण हस्तस्य भूषणम दानम हाथनु आभूषण दान छे सत्यम कंठस्य भूषणम गळा कंठनु आभूषण शुं छे तो के सत्य जो कंठनु आभूषण कंठस्य आभूषण कंठनु गळानु आभूषण सत्य छे श्रोत्रस्य भूषणम शास्त्रम एटले के काननु आभूषण शास्त्र एटले के ज्ञान छे तो पछीनी पंक्ति में भूषणे ही किम प्रयोजनम भूषण एटले तो के अन्य आभूषणनी शी जरूरत जो हस्तस्य पछी कंठस्य श्रोत्रस्य तो स्यस्य आव्युं तो एनो अर्थ एम के षष्ठी विभक्ति दर्शावतो आखो उदाहरण स्वरूपे श्लोक छे मूक्यो छे सप्तमी मुंडे मुंडे जो रामे वने पुस्तके मुंडे मुंडे मतिर्भिन्ना पछी कुंडे कुंडे नवम जलम दरेक कुंडानी अंदर नवुं जल होय छे
દેશે દેશે નવા આચારાહા, દરેક દેશની અંદર નવા આચરણ, નવા વાણી મુખે મુખે. તો જો મુખે મુખે, મુંડે મુંડે, કુંડે કુંડે ને દેશે દેશે, દરેકમાં સપ્તમી વિભક્તિ થઈ. સંબોધન, સંબોધનમની અંદર ગંગે ચ યમુને ચ એવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી પ્રસન્ના ભવ સર્વદા. તો આ પાંચે પાંચ છે એ વ્યવહારમાં ઉપયોગમાં લેવાથી આપણને સરળતાથી વિભક્તિ છે યાદ રહે. શ્લોકના માધ્યમથી તથા વાચન અને વાતચીતના માધ્યમથી વિભક્તિ છે એની આપણને સમજ છે વધુ ને વધુ સરળ બને છે. તમે આ બધું જ એકવાર જોઈ લો અને નોંધ કરી લો. જોઈએ આજનું આપણું હોમવર્ક. આજનું આપણું હોમવર્ક લખીએ. ઉદાહરણ સ્વરૂપે આપેલા શ્લોક વિભક્તિ 1 પ્રથમાથી 49 ને 50 ઉપર આપેલા શ્લોક સ્વરૂપે જે વિભક્તિના રૂપો છે હોમવર્ક લખીએ. પેજ નંબર 49, 50 ઉપર વિભક્તિના ઉદાહરણ દર્શાવતા શ્લોકો ફેરબુકમાં લખશું અથવા લખવા. તો આ છે આજનું આપણું હોમવર્ક. આ આપણી ભાષા સજ્જતા 5 છે જે આપણે અહીંયા પૂર્ણ કરી, જેની અંદર આપણે વિભક્તિના ઉદાહરણ સુધીની વાત કરી હતી. હવે આપણે આવતા વખતે છે એનાથી આગળના ટૉપિક તરફ વળશું. તો અહીં સુધી રાખીએ છીએ. અસ્તુ. જય હિન્દ.